સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ રેફરલ હોસ્પિટલ પાસે સ્થાપિત ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓએ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ અવસરે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તથા તાલુકા સ્તરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં થરાદ શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું શ્રદ્ધા અને આદરના ભાવ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વિજય ચક્રવર્તી, રીતેશભાઈ પ્રજાપતિ, ડીડી રાજપૂત, થરાદ ભાજપ પ્રમુખ, ભાજપ મહિલા મોરચા તથા અનુજાતિ મોરચાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષમય જીવન, તેમનું બંધારણીય યોગદાન તથા સામાજિક સમરસતાના સંદેશને યાદ કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ થરાદ શહેરમાં એકતા અને સમરસતાનો સંદેશ આપવા માટે પ્રેરક સાબિત થયો હતો. પૂજ્ય બાબા સાહેબને આજે પુષ્પાંજલિ અર્પણ કરી. બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે થરાદના સૌ નાગરિકો, અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા. બાબા સાહેબે જે હક અને ફરજ એ બંને બાબતો સંવિધાનની અંદર કહ્યું છે કે દરેક નાગરિકનો આટલો અધિકાર છે અને આટલું ફરજ છે. હક અને ફરજ બંને એક સિક્કાની બંને બાજુ છે. તો બાબા સાહેબે કહેલી આ વાત દરેક નાગરિક જીવનમાં ઉતારે તો બંધારણના માધ્યમથી આખો દેશ સુખી થઈ શકે, દેશ સુચારુ રીતે ચાલી શકે અને આપણે પણ નવી પેઢીઓને પ્રગતિની દિશામાં આગળ વધારી શકીએ. સાહેબ, આજે અમિત શાહ આવી રહ્યા છે બનાસ ડેરીનો ઓપનિંગ પ્લાન્ટ બનાસ એક સહકારિતાની દ્રષ્ટિથી પ્રગતિ માટેનું એક મોડલ બન્યું છે. આજે ભારત સરકારની સંસદની પરામર્શ સમિતિ જે છે તેના માન્ય સંસદ સભ્યશ્રીઓ, સિનિયર આઈએસ અધિકારીઓ, સિનિયર મંત્રીશ્રીઓ અને સ્વયં સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ એ પણ આજે બનાસકાંઠાના મહેમાન બન્યા છે અને પૂરો દિવસ સવારથી કરીને રાત સુધી બનાસકાંઠાના વિવિધ ક્ષેત્રની અંદર આજે રહેવા માટેનો એમનો કાર્યક્રમ છે. 2 દિવસથી બધા સિનિયર અધિકારીઓ, બાકી સંસદ સભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ એ પણ બનાસકાંઠાના મહેમાન બનીને અલગ અલગ ગામોમાં જઈને સહકારિતાનું મોડલ જે છે એનો અભ્યાસ કરી રહ્યા છે. અને આના આધાર ઉપર અન્ય જગ્યાએ પણ આ સહકારિતાનું કામ તેજ ગતિથી ચાલી શકે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકારિતા મંત્રાલય બનાવી અને તેની જવાબદારીને સોંપી છે. તો આ એક સહકારિતાનો નવો સૂર્યોદય ભારત દેશની અંદર થયો છે. એનું એક શ્રેષ્ઠ મોડલ તરીકે બનાસને આપણે ડેવલપ કર્યું. વાવ થરાદ જિલ્લામાં આવેલા દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે બનાસ ડેરીના હસ્તક વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં બનાસ ડેરીના બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઈસ્ક્રીમ પ્લાન્ટ અમિત શાહના મુલાકાત લીધી હતી. આ સાથે સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓ તથા બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક યોજી વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે બનાસ ડેરી દ્વારા અમલમાં મુકાયેલ સહકાર મોડલ આજે દેશ વિદેશ માટે પ્રેરણારૂપ બની ગયું છે. સ્વર્ગીય ગલબાભાઈએ 1986માં ફક્ત 8 દૂધ મંડળીઓથી શરૂ કરેલી આ સંસ્થાએ આજે 24,000 કરોડ રૂપિયાનું વટવૃક્ષ બનીને સહકાર ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. 400 રૂપિયાના વ્યવહારથી શરૂ થયેલી આ યાત્રાનું શ્રેય પૂરેપૂરું પશુપાલકોને જાય છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુજલામ સુફલામ યોજના અને નર્મદા કેનાલ થકી પહેલા સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પાણી પહોંચાડીને ખેડૂતોને, પશુપાલકોને આત્મનિર્ભર બનાવે છે. આજે વર્ષે 3 પાક ઉત્પાદન શક્ય બન્યું છે. બનાસની માતા બહેનોની અવિરત મહેનતથી આજે બનાસ મોડલ વટવૃક્ષ બની રહ્યું છે. શાહે વધુમાં જણાવ્યું કે સહકાર મંત્રાલયમાં ગ્રામ્ય વિકાસ માટે સક્રિય રીતે કામ કરી રહ્યું છે. આગામી 5 વર્ષમાં
પશુપાલકોની આવકમાં 20% વધારો કરવાનો લક્ષ્યાંક છે. ડેરી ક્ષેત્રે ચક્રીય વ્યવસ્થામાં ફેરવી પશુપાલકોને સીધો લાભ મળશે. 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને સાથે મળીને આગળ વધવાની અપીલ કરી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સહકાર મંત્રાલયની સ્થાપનાથી ગામડાના નાના માણસોના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. સરકારની યોજનાઓથી પશુપાલકોને વીજળી, પાણી અને બજારની સુવિધાઓ ઘર આંગણે મળી રહી છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ, કૃષ્ણપાલ ગુર્જર, રાજ્ય મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, પ્રવીણભાઈ માળી, સૌરભજી ઠાકોર સહિત અધિકારીઓ, સહકારી ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો, માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ. આજે બનાસ ડેરીની કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો. બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે ધીરે વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે. 24,000. અને અહીંયા બહેનો બેઠી છે. હું દેશભરમાં જ્યાં જાઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે. એમને અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો, ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો, ગામની દૂધ મંડળીના ચેરમેન, બનાસના ડિરેક્ટરો, ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે. 24,000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય. મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની. આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા, એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું. 2 દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે. તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું. મિત્રો 85, 86, 87 ના દુકાળમાં પણ દૂધનો ધંધો બધાએ પકડ્યો. ગલબા કાકાએ એની શરૂઆત કરાવરાઈ અને 2 બાબતો જે ખૂટતી હતી આપણને, એમાંની એક પાણી અને બીજું વીજળી. મોદી સાહેબે આપણને 24 કલાક વીજળી જ્યોતિર્ગામના માધ્યમથી આપી અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને સુખમ દ્વારા તળાવો ભરવાની યોજના મૂકી. એ કારણે ખૂબ મોટો બદલાવ આપણા જીવનની અંદર આવ્યો. સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી બનાવી. આના કારણે કરીને આપણું જીવન ધોરણ ખૂબ સારું થયું. મારે તમને બધાને એક વાત એવી કરવી છે, તમને બધાને ભાઈઓ બહેનોને, કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો. આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો અને એમણે વિચાર્યું કે ખાતા અર્થની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ, મજૂરી કરતો માણસ, ખેડૂત, પશુપાલકનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર. અને આ સહકારિતાને બળ આપવા માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના 50 વર્ષ પછી.
અને એના મંત્રી તરીકે આપણા અમિતભાઈ શાહ સાહેબની જવાબદારી સોંપી. આ દેશના ઇતિહાસનો ખૂબ મોટો બદલાવ આવ્યો. ભાઈઓ બહેનો, તમને બધાને ખબર છે કે ગરબા કાકાએ ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલનની રૂપમાં બદલાયું. મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા અમિતભાઈ શાહ સાહેબે ભારતની આઝાદીના આટલા વર્ષો પછી નવી સહકારી સંસ્થાઓ, ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માટેનું એક અભિયાન તરીકે લીધું. આ એક ડેરી એક જિલ્લામાં સ્થાપના થઈ, એના કારણે આટલું મોટું બદલાવ આવ્યો હોય. સહકારી આગેવાનો આ કામ કરતા હતા, એના કારણે આ બદલાવ આવ્યો હોય. તો અહીંયા તો સરકારના મંત્રીશ્રી, જેમની પાસે ગૃહ અને સહકારિતા બે મંત્રાલય છે, એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહીં, એમણે નક્કી કર્યું કે હું આવનારું મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજળું થાય એટલા માટે એવી સંસ્થાઓનું નિર્માણ કરવું કે આવનારી સદીઓ સુધી મારો ભારતનો ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ કોઈ તકલીફમાં ના રહે. વડગામના ધારાસભ્યને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિજ્ઞેશ મેવાણીએ 15 દિવસમાં બીજી વાર આજે થરાદની મુલાકાત લીધી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં તેમણે જનસભાને સંબોધી હતી. તેમજ મેઘવંશી કોચિંગ ક્લાસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે થરાદમાં ચાલી રહેલા કેફી પદાર્થોના સેવન અને વેચાણ મુદ્દે કડક ચેતવણી આપતા આક્રમક વલણ અપનાવ્યું હતું. સભાને સંબોધન કરતા મેવાણીએ જણાવ્યું હતું કે થરાદમાં અંદાજે 10 થી 20% કેફી પદાર્થોનું સેવન અને વેચાણ થઈ રહ્યું છે, જે ગંભીર બાબત છે. તેમણે ખુલ્લેઆમ ચેતવણી આપતા કહ્યું કે ખબરદાર, આ ધંધો તાત્કાલિક બંધ કરો. આવતી વખતે હું ફક્ત સભા કરવા નહીં આવું, પરંતુ થરાદમાં ચક્કાજામ કરીશ અને આજુબાજુના હાઈવે પણ બંધ કરવાનો કોલ આપીશ. ઉલ્લેખનીય છે કે મેવાણીએ અગાઉ આપેલા એક નિવેદનને કારણે રાજ્યભરમાં વિવાદ સર્જાયો હતો. ગત 22 નવેમ્બરથી કોંગ્રેસ દ્વારા વાવ થરાદ જિલ્લાના ઢીમા ગામથી જન આક્રોશ રેલી શરૂ કરવામાં આવી હતી. આ રેલી દરમિયાન થરાદ પોલીસ મથકે મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવા બાબતનું નિવેદન આપ્યું હતું, જેના પગલે પોલીસ પરિવારો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને થરાદમાં આયોજિત ભવ્ય કાર્યક્રમ દરમિયાન મેવાણીના હસ્તે મેઘવંશી કોચિંગ ક્લાસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેઘવંશી સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા સેન્ટરનો હેતુ દેશના શોષિત, પીડિત અને વંચિત વર્ગને સંવિધાન દ્વારા મળેલા અધિકારો અને અવસર પ્રત્યે જાગૃત કરવાનો છે. આ સેન્ટર આ વર્ગના વિદ્યાર્થીઓના ઉત્થાન માટે કાર્ય કરશે. થરાદ શહેરમાં ડોક્ટર આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભવ્ય સભા અને બાઇક રેલી યોજાઈ હતી. આ રેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી સાચોર હાઈવે પર આવેલી સિવાય હોટેલ સામેના સભાખંડ સુધી યોજાઈ હતી. રેલીમાં વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના વિવિધ સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. સભા દરમિયાન શિવનગરની એક મહિલાએ મેવાણીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે થરાદ શહેરમાં કેટલીક મેડિકલ સ્ટોરમાં નશીલી દવાઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે શહેરના યુવાનો નશાની લતમાં ફસાઈ રહ્યા છે અને પરિવારો, ખાસ કરીને મહિલાઓ, ભારે પીડામાં જીવવા મજબૂર બની છે. આ મુદ્દે મેવાણીએ કાર્યવાહી કરવાની ખાતરી આપતા તંત્રને કડક પગલાં લેવાની તાકીદ કરી હતી. સત્તાના જોડે મને ટાર્ગેટ કરવાના બદ ઈરાદાથી પાલનપુર ને સાબરકાંઠામાં 2-3 જગ્યાએ કૃત્રિમ બનાવટી પ્રોટેસ્ટ વિરોધના કાર્યક્રમ હરસંઘવીએ પ્લાન કરાવ્યા, પણ એમનું કશું વળ્યું નહીં. થરાદની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ગાઢ પર તમતમતો તમાચો ત્યારે પણ માર્યો હતો અને આજે ફરી માર્યો છે. સત્તાનો ઉપયોગ કરી પોલીસની ટીમને કામે લગાડી મારા વિધાનસભા વડગામમાં 2200 લોકોનો કાર્યક્રમ કર્યો અને આ જો વગર પૈસે જિગ્નેશભાઈ, ગુલાબસિંહભાઈ, જ્ઞાનીબેનને પ્રેમ કરનારી જનતા હજારોની સંખ્યામાં સ્વયંભૂ ઉમટી છે અને હજી પણ થરાદમાં જે 10%, 15%, 20% કેફી પદાર્થોનું જે સેવન થઈ રહ્યું છે, વેચાણ થઈ રહ્યું છે, ખબરદાર, બંધ કરી દેજો. આવતી વખતે સભા નહીં કરું, થરાદમાં ચક્કાજામ કરીશ અને આજુબાજુના હાઈવે બંધ કરવાનો કોલ આપીશ. એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું. થરાદના જ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર, રાજ્યની સરકાર તપાસ કરે, પૂરી જવાબદારી સાથે કહું છું, પોતે ડ્રગ્સનું સેવન કરે છે. એટલે મારી પર સવાલ કરતા પહેલા પોતાનું ચરિત્ર ઉજળું રાખજો, બાકી મજા નહીં આવે. પોલીસના નાના કર્મચારીઓની પડખે છું. સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહું છું, ફક્ત કોન્સ્ટેબલ, PSI, PI ને સસ્પેન્ડ ના કરો,
તાકાત હોય તો એસપી ને આઈજી ની સામે એક્શન લો. રાજ્યના પોલીસ વડા અને ગૃહમંત્રીને કહું છું, તમારામાં તાકાત હોય તો પોલીસના કર્મચારીઓને ગ્રેડ પે નો લાભ આપી પોલીસ યુનિયન બનાવવાની સત્તા આપો. એટલે અમે બધા જ કોંગ્રેસ પરિવારના માણસો નશા મુક્ત ગુજરાત, ડ્રગ્સ મુક્ત ગુજરાતની કેમ્પેન લઈને નીકળ્યા છે. આ એની આજે એક શરૂઆત હતી. થરાદથી આ વાત, આ વિચાર, આ આંદોલન આખા ગુજરાતમાં ફેલાશે. અને 5મી વખત ચેલેન્જ આપું છું, સન 5મા દિવસે કે મિસ્ટર હર્ષ સંઘવી, તમારામાં તો પાણી નાખતું નથી તો કઈ નહીં, નિલેશભાઈ રાઠોડ નામના મારા ડ્રાઈવર જોડે મજૂરોની ધરતી પર એકવાર દારૂ ને ડ્રગ્સના મુદ્દે ડિબેટ કરી લો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આજે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે કોંગ્રેસ દ્વારા આયોજિત આક્રોશ કાર્યક્રમ દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આક્રમક પ્રહાર કર્યો હતો. મેવાણીએ જાહેર મંચ પરથી હર્ષ સંઘવીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા હર્ષ સંઘવી મારા વિધાનસભા વિસ્તારમાં આવ્યા હતા, પરંતુ તેમણે દારૂ, જુગાર કે ડ્રગ્સ બંધ કરાવવાનું કોઈ વચન આપ્યું નથી. જિગ્નેશ મેવાણીએ વધુમાં કહ્યું કે જો હર્ષ સંઘવીમાં તેમની સાથે ડિબેટ કરવાની ક્ષમતા હોય તો તેઓ તેમના પટ્ટાવાળા, ડ્રાઈવર કે પીએ સાથે પણ ચર્ચા કરવા તૈયાર છે. તેમણે રાજ્યમાં ડ્રગ્સના વધતા દૂષણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતમાં હાલ અંદાજે 20 લાખ જેટલા સ્ત્રી પુરુષો ડ્રગ્સની લતના શિકાર બન્યા છે અને છેલ્લા 5 વર્ષ દરમિયાન આ સમસ્યા ચરમસીમાએ પહોંચી છે. મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે નાયબ મુખ્યમંત્રી જ્યારે વડગામ આવ્યા ત્યારે જુગારધામ, કૂટણખાના, દારૂ અને ડ્રગ્સના હડ્ડા બંધ કરાવવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. તેમણે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીના પોતાના વિસ્તારોમાં દારૂ અને જુગારના હડ્ડા ચાલુ છે કે બંધ તેની જાહેરમાં સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી. પોલીસ તંત્ર પર આક્ષેપ કરતા મેવાણીએ કહ્યું કે કેટલાક જિલ્લામાં પોલીસ વડાઓ કોન્સ્ટેબલો પાસે પોતાના જૂતાની પોલિશ કરાવે છે, જે ગંભીર ગંદકી દર્શાવે છે. આ પ્રથા તાત્કાલિક બંધ થવી જોઈએ તેવી તેમણે માંગ ઉઠાવી હતી. તેમણે ચેતવણી આપી કે ડ્રગ્સ ગુજરાતની આવનારી પેઢીને બરબાદ કરી નાખશે. વધુમાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કયો મંત્રી ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે. જે પણ મંત્રી દારૂ, જુગાર અને ડ્રગ્સના કારોબારમાંથી કમાય છે તે રાજ્ય અને દેશનો ગદ્દાર છે. કાર્યક્રમના અંતે મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. હું જેને પકડું છું તેને છોડતો નથી. તેમણે ડ્રગ્સના દૂષણને મૂળથી નાબૂદ કરવા માટે સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ આક્રોશ કાર્યક્રમ બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા પાલનપુરના દિલ્હી ગેટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી નીકાળવામાં આવી હતી. દારૂ અને ડ્રગ્સના દૂષણ પર અંકુશ લાવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, થરાદના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો એ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આ ડ્રગ્સની બધી એ છેલ્લા 5 વર્ષમાં એની ચરમસીમા ઉપર પહોંચી છે. 2 દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી મિસ્ટર સંઘવી મારા વિધાનસભા વડગામમાં આવ્યા, પણ વડગામની જનતાને કે બનાસકાંઠા કે ગુજરાતની જનતાને એવી વચન ના આપ્યું કે હવે વડગામમાં, બનાસકાંઠા કે ગુજરાતમાં જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂના અડ્ડા અને ડ્રગ્સનો વેપાર નહીં થાય, આવું કોઈ વચન નહીં આપ્યું. સતત અમે અમને પડકારી રહ્યા છીએ કે તાકાત હોય તો આવો મારી જોડે ડિબેટ કરો. મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ના હોય તો મારા પટ્ટાવાળા જોડે કરો, મારા ડ્રાઈવર જોડે કરો, મારા પીએ જોડે કરો. પણ એટલું તો ગુજરાતને કહો કે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂ, જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ છે. અને જે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મારી વિરુદ્ધ નાના પોલીસ કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી એમને ઉશ્કેરવાની કોશિશ કરીને પ્રોટેસ્ટ કરાવ્યો હતો, એ કર્મચારીઓનું હિત તમારા હૃદયમાં વસેલું હોય તો એમને યુનિયન બનાવવાની પરમિશન આપો, એમને ગ્રેડ પેનો લાભ આપો. અને ઓર્ડલીની પ્રથાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાઓ પોતાના જૂતાની પોલિશ કરાવડાવે છે કોન્સ્ટેબલ જોડે, એ ગંદકી બંધ કરાવડાવો. આવું જો થાય તો લાગે કે તમે ગુજરાતની જનતા અને નાના પોલીસ કર્મચારીઓ માટે કંઈ કરવા માગો છો. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિન, એમની પુણ્યતિથિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ એ જ કે સાચા અર્થમાં બનાસકાંઠામાં, આપણા ગુજરાતમાં
સંવિધાન લાગુ થાય અને દારૂ, જુગાર, કૂટણખાના અને ડ્રગ્સનો વેપાર બંધ થાય. ડ્રગ્સ એ ગુજરાતની વર્તમાન અને ભાવિ પેઢીને ચકનાચૂર કરી નાખશે. સવાલ પૂછવા માગું છું ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતા વતી કે કયો એ મંત્રી છે જે ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે? જે પણ મંત્રી કૂટણખાના, જુગાર, દારૂના અડ્ડા અને ડ્રગ્સમાંથી કમાય છે એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર છે. આ ગદ્દારોની સામેની અમારી લડાઈની હજી તો શરૂઆત છે. મોરચો વધારે બુલંદ થશે અને મારો પણ સ્વભાવ છે પકડું એ છોડતો નથી. એટલે જેને બી આવી જવું એ આવી જાય, બાકી ડ્રગ્સ બંધ કરાયા વગર રહેવાના નથી.